ભરૂચ વાગરા અને જંબુસર તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડ 765 કેવીની લાઇન મુદ્દે સોમવારે રાષ્ટ્રીય કિસાન દિવસે જ ખેડૂતો સાથેની તંત્રની બેઠક અનિર્ણિત રહેતા ખેડૂતો આંદોલનના મૂડમાં આવી ગયા છે। ભરૂચના વાગરા, જંબુસર અને ભરૂચ તાલુકામાંથી પાવર ગ્રીડ 765 કેવીની લાઇન નાખવાની તૈયારી શરૂ કરાતા અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ વળતર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈ વહીવટીતંત્રએ ખેડૂતો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો હતો। ખેડૂતો દ્વારા યોગ્ય વળતર મુદ્દે આવેદનપત્ર આપવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો। આજે રાષ્ટ્રીય કિસાન દિવસે જ કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક બોલાવવામાં આવી હતી, જે બેઠક પણ અગાઉની બેઠકોમાં જેમ વળતર મુદ્દે અનિર્ણિત રહી હતી। રોષે ભરાયેલા ખેડૂતોએ જો વહેલી તકે યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ભરૂચના વાગરા, જંબુસર અને ભરૂચ તાલુકામાંથી પાવર ગ્રીડ 765 કેવીની લાઇન નાખવાની તૈયારી શરૂ કરાતા અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ વળતર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો। આગામી દિવસોમાં આંદોલનની રણનીતિ ઘડી કાઢવામાં આવશે તેમ કહી હવે કોઈ મીટિંગ નહીં કરવામાં આવે તેવી જાહેરાત પણ કરી હતી। હાલાકી પાવર ગ્રીડ કોર્પોરેશને જીઆર પણ રેઝ કરેલો છે કે કલેક્ટર શ્રી આ બાબતમાં ઘટતું કરી શકે છે, એમાં કોઈ જાતની એક્શન લેતા નથી અને હર વખતે એક આશા લઈને ખેડૂતો અહીંયા આવે છે કે હા સાથે તો કંઈક વધશે, પણ એમાં કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી અને જે ખેડૂત કે અસહ્ય ગરમીમાં, મુસળધાર વરસાદમાં અને કાળમી ઠંડીમાં કામ કરીને પૂરા જગતને અન્ન આપે છે, એ ખેડૂતોને આજે પાયમાલ કરી દેવાની વાતો કરી રહેલા છે। તો અમારું કિસાન સંગઠન ખેડૂત પરિષદ માટે રેડી છે કે અમે કામ કરવા નહીં દઈએ અને એના માટે અગર અમારા જીવનું બલિદાન આપવું પડશે તો એના માટે પણ અમે તૈયાર છે। આ જન્મભૂમિકા અમારી છે અને એના માટે રક્ષણ કરવાની જવાબદારી પણ અમારી છે। એ દર વખતે એમ કહે છે કે જે જમીન છે એ તો સરકારશ્રીની છે, તમે ખાતેદારો છે, તો અમે ખાતેદાર બનવા માટે પણ 50-50 લાખ રૂપિયાનું ખેતર લીધેલું છે અને એ ખેતરને આજે લોકો ફક્ત 5 અને 7 લાખ રૂપિયામાં લઈ લેવાની પૂરેપૂરી કોશિશ કરી રહેલા છે અને દરેક વખતે પોલીસ પ્રોટેક્શન લઈને અમારા ખેતરમાં આવે છે, અમને ડરાવે છે, ધમકાવે છે। 5:30 વાગે કામ ચાલુ કરવાનું તો 5:30 વાગે માણસ ડ્યુટી પર ગયો હોય તો એને ફોન કરે છે કે તમે ખેતરમાં આવી જાઓ। આ બધી પાયા વિહોણી છે અને અમારું ખેડૂત સંગઠન આના માટે સંગઠિત રહેશે અને ખેડૂતો એના માટે કોઈ પણ ભોગે લડી લેવા માટે સક્ષમ અને તૈયાર છે। જય જવાન, જય કિસાન। પણ આજે કિસાનો કેટલા પરેશાન છે, કિસાનોને કેટલી તકલીફ છે। હાલ ભરૂચ તાલુકાનો એક મોટો પ્રશ્ન કે જે પાવર ગ્રીડ લાઇનને લગતો છે। આજે અમે કલેક્ટરશ્રીને રૂબરૂ મિટિંગ કરવા આવેલા અને રૂબરૂ રજૂઆત કરવા આવેલા વળતર બાબતે, પણ તે છતાં બી આજે ઘણી 3-4 મિટિંગ કરાવવા છતાં બી કોઈ ડિસિઝન નહીં આવતા હાલ ખેડૂતો નિરાશ થયા છે અને ખેડૂતોએ જો વહીવટીતંત્ર અગર કંપનીઓની પ્રોજેક્ટ પૂરો કરવાની જવાબદારી તંત્રની છે તો ખેડૂતોની સમસ્યા દૂર કરવાની જવાબદારી પણ તંત્રની થાય છે। આજે મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જેટલું બને એટલું નિરાકરણ આવે ત્યાં સુધી ખેડૂતો કામ કરવા દેવા મક્કમ નથી। જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામ નહીં કરવા દે। ખેડૂતો જીવ આપશે પણ જમીન નહીં આપે, એના સૂત્ર સાથે આજે બધા આગળની રણનીતિ નક્કી કરીને આગળનું આંદોલનનું આયોજન કરીશું।